માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક મિની વ્લોગમાં। તો ગ્રાઉન્ડ 8 તારીખથી ચાલુ થઈ ગયા છે। તો આપણા ઘણા મિત્રો ગ્રાઉન્ડના ગયા છે, ઘણા ફેલ થયા છે, ઘણા પાસ થયા છે। તો ફેલ થવાનો રેશિયો બહુ વધુ છે, 200 માંથી 70 જણા પાસ થાય છે। તો મિત્રો ગભરાવાનો નહીં, કેમ કે પહેલાં PSI વાળા છે એટલે ફેલ તો થશે। જેમ કોન્સ્ટેબલ વાળા આવતા જાય છે એમ પાસનો રેશિયો વધતો જાય છે। તો મિત્રો ગ્રાઉન્ડમાં જાઓ તો થોડોક નાસ્તો કે જમીન થોડું જજો, એકાદું કેળું ખાઈને જજો, કેમ ખાલી પેટે દોડતા નહીં। એ બધી જે જઈને આવ્યા છે એ કહે છે એટલે કહું છું તમને। અને કોલ લેટર લઈને જાઓ તો કંઈક ખિસ્સાવાળું પહેરીને જજો, કેમ કે કોલ લેટર હાથમાં રાખીને દોડવા આવે છે, એટલે કંઈક ખિસ્સાવાળું પહેરીને જજો તો વાળીને ખિસ્સામાં નાખવા થાય। તો આવું બધું ધ્યાન રાખજો। અને 2-3 દિવસની વાર હોય ગ્રાઉન્ડને, તો આરામ કરજો, થોડું દોડતા નહીં, ક્યાંક દુખાવા થઈ જાય, એટલા માટે ધ્યાન રાખજો। બધાને ઓલ ધ બેસ્ટ। ગ્રાઉન્ડ જેને બાકી છે એના માટે, અને જે ફેલ થયા છે તો તમારા પ્રયાસ માટે ડરવાનું નહીં, બીજી વાર વ્યવસ્થિત તૈયારી કરજો અને લાગી જજો। તો જે જવાના છે એને બધાને ઓલ ધ બેસ્ટ।